નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે આપી છે ભેટ, વગર વ્યાજે 5 લાખ રૂપિયા સુધીની લોન મળશે, જનધન ખાતામાં આવશે પૈસા, કૃષિ મંત્રીની મોટી જાહેરાત, ખેડૂતો માટે નવી યોજના, ખેડૂતોને મળશે 1,60,000 રૂપિયાની લોન, તો પ્રધાનમંત્રી આવાસ યોજના સાથે પીએમ સૂર્યઘર યોજના, પતિ પત્ની બંનેને 10,000 રૂપિયાની સહાય, કેવાયસી કરાવવું હવે જરૂરી, તો દર મહિને 1,000 રૂપિયા ખાતામાં, ખેડૂતોને ચૂંટણી પહેલા ગેરંટી અને 31 તારીખ પહેલા કરી લેજો આ 6 મોટા કામો। સાથે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। તો મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો હોળી પહેલા ખાદ્ય તેલના ભાવમાં થયો છે વધારો। સિંગ તેલના ડબ્બાના ભાવ 50 રૂપિયા તેમજ કપાસિયાના ડબ્બાના ભાવમાં 60 રૂપિયાનો વધારો થયો છે। કપાસિયાના ડબ્બાનો નવો ભાવ 1,590 રૂપિયા અને સિંગ તેલના ડબ્બાનો ભાવ 2720 રૂપિયા પહોંચ્યો છે। સિંગ તેલના નવા ભાવ આવનારા દિવસોમાં પણ ધીમી ગતિએ વધે અથવા તો તેમનું એધાન જોવા મળી રહેલું છે। હોળીના તહેવાર પહેલાં જ ભાવમાં વધારો પર અંકુશ રાખવા તંત્ર નિષ્ફળ નીવડ્યું હોય તેમ લાગી રહ્યું છે। આમ આવા ભાવોના કારણે મહિલાઓના બજેટ પર અસર થશે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય। સરકારે ખેડૂતના હિતમાં એક સારો નિર્ણય કર્યો છે। આગામી સમયમાં ખેડૂતોને બાગાયત ખેતીલક્ષી યોજનાનો લાભ મળે તે માટે સરકારે નિર્ણય કર્યો છે। ખેડૂતો હવે આઈ ખેડૂત પોર્ટલ પર તારીખ 11 મે 2024 સુધી અરજી કરી શકશે। ખેડૂતોને બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે। જો તમે પણ ખેડૂત હોય તો આ યોજનાનો લાભ મેળવી શકો છો। માહિતી ઉપયોગી છે, જેના કારણે મિત્રો તમારા ખેડૂત મિત્રોને આ માહિતી છે તે શેર કરી દેજો। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો હપ્તો નથી આવ્યો તો કરો આ કામ। 28 ફેબ્રુઆરી 2024 ના રોજ દેશના લગભગ 12 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં 2,000 રૂપિયાનો 16મો હપ્તો છે તે જમા કરવામાં આવ્યો હતો। તેમજ જે ખેડૂતોને 2,000નો 15મો હપ્તો નથી મળ્યો તેવા ખેડૂતોના બેંક ખાતામાં 15મો અને 16મો હપ્તો એમ એક સાથે 2 હપ્તા એટલે કે ટોટલ 4,000 રૂપિયા જમા કરવામાં આવશે। જ્યારે જે ખેડૂતોના બેંક ખાતામાં આ બંને હપ્તા જમા નથી થયા તો તેવા ખેડૂત મિત્રો કેવાયસી કરાવીને બંને હપ્તા મેળવી શકે છે। જેના માટે તમારે પીએમ કિસાનની ઓફિશિયલી વેબસાઇટ પર જઈને કેવાયસી કરવું ફરજિયાત રહેશે। મિત્રો, સમાચારની અંદર આગળ વધીએ તો દેવા માફી અંગે નિર્ણય। મિત્રો, ખેડૂત દેવા માફીને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો બગડ્યો છે। આ વખતે મિત્રો કમોસમી વરસાદને લીધે ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા અને બજારમાં મંદીના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું અને મિત્રો ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે અત્યારે પૂરતા પૈસા પણ નથી, જેથી ખેડૂતોને દેવા ભારમાંથી રાહત આપવામાં આવે તેવા સમાચાર સામે આવી રહ્યા છે અને દેવા માફી કરીને ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહેલી છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પાક ધિરાણ લોન થશે માફ। ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા છે મહત્વના સમાચાર। ખેડૂતો બેંકના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને વ્યાજ ભરે છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવું ખેડૂતોની માંગણી કરવામાં આવી રહી છે। ખેડૂતોએ લીધેલી લોનની નવાજૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી દેવામાં આવે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરી લઈએ તો પાક વીમા યોજના ફરી શરૂ। પાક વીમા યોજના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાને લઈને આવ્યા છે મોટા સમાચાર। ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે। આ વખતે પાક વીમા યોજના ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવશે। ખેડૂતોના પાક વીમાની રકમ 48 કલાકમાં જ મળી જશે તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજનાની ફરી એકવાર એન્ટ્રી કરવામાં આવી રહી છે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ઘઉંના રેકોર્ડ બ્રેક ભાવ બોલાયા છે।
બનાસકાંઠા જિલ્લાના હિંમતનગર APMC ખાતે ઘઉંના રેકોર્ડ બ્રેક ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીનો લહેર જોવા મળી હતી. ઘઉંના ભાવ એક મણના રૂપિયા 480થી લઈને 800 રૂપિયા સુધી બોલાયા હતા. તેમજ માર્કેટિંગ યાર્ડમાં 15થી 20,000 બોરી ઘઉંની આવક નોંધાઈ હતી. ઉપરાંત મકાઈના 450થી 500 રૂપિયા પ્રતિ મણ, એરંડાના 1100થી 1150 પ્રતિ મણ, દેશી ચણાના 1025થી 1100 રૂપિયા પ્રતિ મણ અને કાબુલી ચણા 1600 રૂપિયાથી 2150 રૂપિયા પ્રતિ મણ બોલાયા હતા. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરી રહીએ તો મહિલાઓ માટે નવી યોજના. કેન્દ્ર સરકાર સમયાંતરે દેશના લોકો માટે અનેક પ્રકારની યોજનાઓ લોન્ચ કરતી હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે 2023ના વર્ષમાં નમો દીદી યોજના શરૂ કરી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને કૃષિ ક્ષેત્રે આત્મનિર્ભર અને સશક્ત બનાવવાનો છે. નમો દીદી યોજના દ્વારા મહિલાઓને ડ્રોન ઉડાડવાની તાલીમો આપવામાં આવે છે. આ સાથે મહિલાઓને ઉડાડતા ડ્રોન અંગે ટેકનિકલ માહિતી પણ આપવામાં આવે છે. આ તાલીમમાં મહિલાઓએ પણ જણાવવામાં આવ્યું છે કે તેમના પાકને જંતુનાશક કેવી રીતે સુરક્ષિત રાખવા. આ સાથે ખાતરમાં છંટકાવ અને બિયારણના વાવવામાં તકનિકલ પર શીખવાડવામાં આવે છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો. એક માહિતી અનુસાર 24 કેરેટ સોનું 279 રૂપિયા સસ્તું થઈને 65,270 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચ્યું છે. જ્યારે આ મહિને 11 માર્ચે તે 65,270ના ઓવર ટાઈમ હાઈ પર પહોંચ્યું હતું. તો આ તરફ ચાંદી 438 રૂપિયા સસ્તી થઈને 73,772 રૂપિયા પ્રતિ કિલોના ભાવે પહોંચી ગયું છે. ચાંદીના ભાવ 4 ડિસેમ્બર 2023ના રોજ 77,703 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા હતા, જે ઓવર ટાઈમ હાઈ પર હતા. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ઉત્પાદનમાં થયો છે ઘટાડો, જેમના કારણે સારા ભાવ મળી રહ્યા છે ખેડૂતોને. વાતાવરણની પ્રતિકૂળતા અને માવઠાના કારણે બટેકાના ઉત્પાદનમાં ઘટાડો થયો છે, પરંતુ ભાવ સારો મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સરેરાશ રૂપિયા 220 રૂપિયાથી લઈને 340 રૂપિયા સુધી ભાવ ખેડૂતોને મળી રહ્યો છે. બટેકાના ભાવ 220 રૂપિયાથી 260 રૂપિયા મળતા ધરતીપુત્રોને રાહત થઈ છે. આ વખતે વીઘે 325થી 350 રૂપિયા મણ ઉત્પાદન ખેડૂતોને મળી રહ્યું છે. અરવલ્લી જિલ્લામાં કોલ્ડ સ્ટોરેજમાં બટેકાની આવક શરૂ થઈ ગઈ છે. મિત્રો સમાચારની અંદર આગળ વધીએ તો રેશન કાર્ડ બ્લોક થયા છે. મિત્રો સૌરાષ્ટ્રના આધાર કાર્ડ લિંક ન હોય તેવા પરિવારોનું અનાજ વિતરણ બંધ કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં 1,38,000થી પણ વધુ રેશન કાર્ડ રદ કરવાને લઈને લોકોમાં રોષ ફેલાયો છે. કાર્ડમાં 3 વ્યક્તિના નામ હોય અને તેમાં એક વ્યક્તિનું આધાર મેપિંગ બાકી હોય તો તેવા પણ રેશન કાર્ડ બ્લોક કરી દેવામાં આવ્યા છે. 28 ફેબ્રુઆરી સુધી આવા કાર્ડ ચાલુ હતા, પરંતુ 29 ફેબ્રુઆરીથી એકદમ આ રેશન કાર્ડ છે તે બ્લોક કરવામાં આવ્યા છે. મિત્રો ત્યારબાદના સમાચાર અને મહત્વના સમાચાર આધાર કાર્ડને લઈને આવ્યા છે એક મોટી જાહેરાત. આધાર કાર્ડ અપડેટ કરવાની સમયમર્યાદા વધારવાની જાહેરાત થઈ રહી છે. મિત્રો આધાર કાર્ડ ધારકો 14 જૂન 2024 સુધી મફતમાં ફેરફાર કરી શકે છે. આ સેવા માય આધાર પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે. જો તેઓ તેમના આધાર કાર્ડ કોઈ ફેરફાર કરવા માંગતા હોય તો તેવા તમામ લોકોને આ છેલ્લો તક મળશે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો મફત ગેસ સિલિન્ડરને લઈને આવ્યા છે એક સમાચાર. મોદી સરકાર જે 75 લાખ નવા ગેસ કનેક્શન આપવાનો નિર્ણય કર્યો છે, જેથી લોકોને અગાઉ ફોર્મ ભર્યા હતા તેવા લોકોને 5-5 કિલોના 2 સિલિન્ડર તેમજ 14.2 કિલોનો એક સિલિન્ડર અંગે ગેસના ચૂલા, લાઇટર અને રેગ્યુલેટર વગેરે સામાન આપવાની શરૂ થઈ ગયું છે. મિત્રો તેમજ નવા ઉજ્જવલા યોજનાના ફોર્મ ભરવા શરૂ થઈ ગયા છે. આથી જે મિત્રો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ લેવા માંગે છે તો આ ગેસ સિલિન્ડર, ચૂલા, લાઇટર વગેરે જેવી વસ્તુ મફત મેળવી શકશે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ઘર બેઠા બેઠા આયુષ્યમાન કાર્ડ મળી જશે. મિત્રો ગુજરાતના રેશન કાર્ડ ધારકો માટે સરકારે નિર્ણય લીધો છે. જો તમે પણ આયુષ્યમાન કાર્ડ ધરાવતા ન હોય તો તમે ઘર બેઠા આયુષ્યમાન કાર્ડ છે તે મેળવી શકો છો. સરકારે NFSA રેશન કાર્ડ ધારકો માટે
ઘર બેઠા આયુષ્માન કાર્ડ મેળવવાની સુવિધા પૂરી પાડે છે. તમે ઘર બેઠા આયુષ્માન વેબસાઇટ અથવા તો એપ્સ અથવા નજીકના વિસ્તારની આશા બહેનો અને આરોગ્ય કર્મીના સંપર્ક કાર્ડ મેળવી શકો છો. જ્યારે મિત્રો હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારો અને લોકોને મફત સારવાર આપવામાં આવે છે. આ વિશેષ યોજના જાહેર કરવામાં આવી છે જેમનું નામ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના છે, જેમાં નાગરિકો સામાન્ય બીમારીથી લઈને ગંભીર બીમારી સુધીની સારવાર મેળવી શકે છે. લાભાર્થી પરિવારોને યોજના દ્વારા આયુષ્માન કાર્ડ દ્વારા 3.5 લાખ આરોગ્ય સુવિધા પૂરી પાડે છે. તેમાં ₹5 લાખથી લઈને 10 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. મિત્રો ત્યારબાદના સમાચાર, પેટ્રોલ અને ડીઝલ થયું છે સસ્તું. લોકસભા ચૂંટણી પહેલા સામાન્ય લોકોને મોટી રાહત મળી છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ ગુરુવારે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પ્રતિ ₹2નો ઘટાડો અંગે માહિતી આપી હતી અને નવા ભાવ છે તે શુક્રવારના રોજ અમલમાં મૂકવામાં આવ્યા હતા. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ₹6,000ની બદલે ₹8,000નો હપ્તો. ખેડૂતો માટે આવનારા 2024ની લોકસભાની ચૂંટણી પહેલાં સારા સમાચાર આવ્યા છે. 2024માં રાજ્ય લોકસભાની ચૂંટણી યોજાશે, જેથી સરકાર ખેડૂતોને ભેટ આપીને ખુશ કરવા માગે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે લોકસભાની ચૂંટણીમાં કોઈ ખાસ જાહેરાત કરવામાં આવશે નહીં, પરંતુ ખેડૂતો માટે કંઈક મોટી જાહેરાત થઈ શકે છે. ખેડૂતો માટે PM કિસાન યોજના નિધિમાં હપ્તામાં વધારવાની જાહેરાત કરવામાં આવી શકે છે. મિત્રો સમાચારની અંદર આગળ વધીએ તો ખેડૂતોની લોન માફ કરવામાં આવશે. મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચાર આપવામાં આવે છે, તો પણ ખેડૂતોના દેવા અને પાક ધિરાણ લોનમાં રાહત આપવામાં આવતી નથી. હવે મિત્રો 2024ની વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે અને મિત્રો 2024ની વિધાનસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવે અને મિત્રો જે ખેડૂતોએ પાક ધિરાણ લોન પણ લીધી છે તેવા તમામ મિત્રોને રાહત આપવામાં આવે તેવી માંગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. જોકે મિત્રો અત્યારે મોંઘા બિયારણો, કમોસમી વરસાદ, માવઠાનો માર સહન કરવાનો વારો ખેડૂતોને આવ્યો છે, તો પણ સરકાર ખેડૂતોનું સાંભળતું જ નથી. તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે? શું મિત્રો ખેડૂતોની લોન અને પાક ધિરાણ લોન છે તે માફ થવી જોઈએ?